નમસ્કાર. રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આપણે આ ચેનલ પર કેટલાક ઇન્ટરવ્યુઝ પ્રસારિત કરીએ છીએ. એનો એક વધુ મણકો આજે આપની સમક્ષ પ્રસ્તુત કરતા અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને આજે આપણે આવી પહોંચ્યા છીએ મધ્ય ગુજરાત, અને એમાંય ખાસ કરીને શહેરા, એક એવો વિસ્તાર, અને ત્યાં પાણી પુરવઠા વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત શ્રી મયુરભાઈ ચૌધરી સાથે આજે આપણે વાતચીત કરવાની છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ રવિ સર, થેન્ક યુ. તો મયુરભાઈ, તમે તો એઝ એ સિનિયર ક્લર્ક તરીકે આપ કાર્યરત છો. તો કેટલા સમયથી આપ સરકારી આ વિભાગમાં આપ કાર્યરત છો? સર, પહેલા શરૂઆતમાં જ તમામ આપણા માધ્યમથી જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એ તમામને નમસ્કાર. જી. જ્યાર સુધી આ પોસ્ટિંગની વાત છે તો હું લગભગ ઓક્ટોબર મહિના 2022 થી, એટલે લગભગ છેલ્લા 13 મહિનાથી આ પોસ્ટ ઉપર કાર્યરત છું. જી. તો મયુરભાઈ, અમે તમારા વિશે આમ તો ઘણું બધું સાંભળ્યું છે. જી. અને ખાસ કરીને મીડિયામાં પણ આપના વિશે એક સમાચાર અમને જોવા મળ્યા હતા. અને આમ તો એવું કહેવાય કે આપ એક એવી વ્યક્તિ છો કે જીવનમાં ઘણા બધા સંઘર્ષ વેઠી અને આપ અહીંયા સુધી આપ પહોંચ્યા છો. દ્રષ્ટિની ખામી તો આપને છે જ, પણ એ સિવાય ખાસ કરીને જ્યારે આપે આ બધી જે પરીક્ષાઓ છે એ પાસ કરી, અને એની પાછળ પણ એક મોટી સંઘર્ષ ગાથા એ રહેલી છે. એના વિશે પણ આપણે વાતો કરીશું. પણ સૌ પ્રથમ અમારા મિત્રોને તમારો પરિચય આપો. ખાસ કરીને આપનું બાળપણ, આપને દ્રષ્ટિની ખામી જે છે એ ક્યારથી છે, અને એ માટે, અને એ સિવાય આપે શિક્ષણ માટે આપે કેટલું શિક્ષણ લીધું, કેવી રીતે શિક્ષણ લીધું, એની દિલ ખોલીને આજ વાત કરો અમારા મિત્રો સાથે. બિલકુલ. જી. તો મારા જન્મની વાત કરું ને, જન્મથી અહીં શરૂઆત કરું તો જી. 1996 ની અંતિમ તારીખમાં, એટલે કે 30 ડિસેમ્બરે મારો જન્મ થયો. અને મારો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા એવા વસઈ ગામમાં થયો. અને જન્મ જ્યારે થયો મારો, ત્યારે મારા માતા પિતાને એવી ખબર નહોતી કે મને આંખની પ્રોબ્લેમ હશે. કારણ કે તમે મારી જો આંખો જોવો ને, તે તમને નોર્મલ જ લાગે, એમાં કોઈ જ પ્રોબ્લેમ તમને ના દેખાય. પણ હું નાનો હતો ને, ત્યારે હું લાઇટ સામે જ જોતો રહ્યો. એટલે જ્યારે હું 2-4 મહિનાનો થયો, એટલે એમને એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આવું કેમ? ત્યાર પછી એમને ડોક્ટરને બતાવ્યું, એટલે ડોક્ટરે જણાવ્યું કે ભાઈ, આને તો આંખની પ્રોબ્લેમ છે, આ જોઈ શકે એમ નથી. એમ જ્યાં લાઇટ હશે ત્યાં જ એ જોઈ શકશે, બાકી જ્યાં પ્રકાશ નહીં હોય ત્યાં એ નહીં દેખી શકે. તો આ સાંભળીને માતા પિતા તરીકે એમને શું વીતી હશે તમે સમજી શકો છો. પણ એને સાથે ઘણા બધા ડોક્ટરને શરૂમાં બતાવ્યું, પણ આનો કોઈ હલ ના મળ્યો. પછી એની સાથે સાથે હવે ભણતરની પણ વાત કરું તો એની સાથે સાથે જ મારું ભણતર શરૂ થયું, અને ગામની સ્કૂલમાં જ મને પ્રથમ કક્ષા, પહેલા ધોરણમાં મને અભ્યાસ માટે શરૂ થયો ત્યાંથી. હવે ત્યાં પણ મારા જે ટીચર હતા, જે પણ શિક્ષકો હતા, એ મને ખૂબ સારો એવો સપોર્ટ કરતા. અને એ વખતે હું એટલું દેખી શકતો કે મને જે બ્લેકબોર્ડમાં જે લખ્યું હોય એ હું વાંચી શકતો. પણ જેમ જેમ સમય ગયો એમ એમ મને એ જે દેખાવાની રોશની છે ને, ઓછી થતી ગઈ. અને લગભગ 9મા ધોરણ, મને યાદ છે કે 9મા ધોરણ સુધી તો હું જાતે પેપર લખતો. પણ જો કે ધોરણ 10માં આવતું હતું, એટલે એમાં મને ઘણા બધાએ સલાહ આપી કે તારે જાતે પેપર ન લખવું જોઈએ, કારણ કે સમજી શકો છો કે જેમ જેમ રોશની ઓછી થતી ગઈ, એમ એમ મને જે લખવાની સ્પીડ છે ને, એ પણ ઓછી થતી ગઈ. અને એના કારણે પછી 9માથી મેં રાઇટરથી લખવાનું શરૂ કર્યું. અને 10મામાં, કારણ કે અત્યારે તો ટેકનોલોજી છે, લગભગ 2012માં મેં જ્યારે 10મું શરૂ કર્યું, ત્યારે મારી પાસે કોઈ મોબાઈલ નહોતો કે આટલો ટેકનોલોજીનો હું જાણકાર પણ નહોતો. એટલે એ વખતે મને ડીવીડી પ્લેયર મળેલું, અને સીડી મળેલી રેકોર્ડિંગ. તો એને હું સાંભળીને મેં 10મું પાસ કર્યું, ને એમાં પણ હું બિલોડી કાર્ડથી થોડું વાંચતો.
અને એ રીતે મેં 10મું પ્રાપ્ત કર્યું, પાસ કર્યું. ત્યારબાદ જી ધીમે ધીમે હું 11માં આવ્યો અને 11માની મધ્યમાં મારી જોડે કીપેડ મોબાઈલ આવ્યો. અને કીપેડ મોબાઈલમાં હું મારા દાદાજી પાસે રેકોર્ડિંગ કરાવતો ને એ સાંભળીને મેં એ ભણવાનું શરૂ રાખ્યું. અને તમને મને જણાવતા ખુશી થાય છે કે 11મા ધોરણમાં એ પણ હું નોર્મલમાં જ હતો અને મારો એ વખતે બધા જ છોકરાઓમાં પહેલો નંબર આવેલો. અને વાહ જ્યારે પહેલો નંબર આવે ત્યારે મને ખૂબ ખુશી થઈ કે મેં આમ કારણ કે માતા પિતાને જે દુઃખ હતું એ મેં દૂર કર્યું. કારણ કે એમને એવું હતું કે મારો છોકરો શું કરશે, પણ જ્યારે જી આવું થયું કે મારો છોકરો ભણવામાં આગળ છે તો એમના માટે એક આશાનું કિરણ જાગ્યું. અને એ જ રીતે હું 12મામાં પણ 120 નોર્મલ છોકરાઓ હતા અને એમની વચ્ચે અને આપણે કહેવાય ને કેન્દ્ર કે જે 2-4 સ્કૂલોનું ભેગું કેન્દ્ર હોય ને ત્યાં એક્ઝામ લેવાતી હોય, એમાં પણ જી સમગ્ર કેન્દ્રમાં મારો પહેલો નંબર હતો. વાહ 94.4 જેટલો મારો પર્સન્ટાઇજ રેન્ક હતો અને વાહ 76% સાથે હું પહેલા નંબર ઉપર આવ્યો. અને ત્યારબાદ મેં શામળાજી આર્ટ્સ કોલેજ જે HNGU નીચે આવે છે એમાં મેં સમાજશાસ્ત્ર સાથે અભ્યાસ શરૂ કર્યો. અને એમાં પણ કોલેજમાં પણ અને સાથે સાથે MA માં પણ મેં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. તો આ વાહ જાણીને મારા માતા પિતાને ખૂબ મતલબ ખુશી થઈ અને એમનું જે દુઃખ હતું એ લગભગ પૂરેપૂરું તો ના કહી શકાય પણ લગભગ ઓછું થઈ ગયું એમ. અને જી એની સાથે સાથે એક ખુશી સાથે સાથે મારી જે આંખોની રોશની હતી એ ખૂબ જ ઓછી થઈ ગઈ. હાલ મને સામાન્ય દેખાય પણ એટલું બધું પણ નથી દેખાતું કે હું બધું જ મારી જાતે સ્વતંત્ર રીતે વાંચી શકું. જી હમ, તો ખૂબ તમારી જે કારકિર્દી છે ખાસ કરીને શૈક્ષણિક એ હમ, હમ. બહુ ઉત્તમ પ્રકારના વિદ્યાર્થી તમે શાળા અને કોલેજમાં રહ્યા હા. છો. તો હવે તમે વાત કરી કે ઓડિયો મટીરિયલ દ્વારા તમે અભ્યાસ હમ. કરતા ખાસ કરીને કોલેજમાં અને હા. શાળામાં અને એમાં. હા. તો મયુરભાઈ તમે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા અને હમ. એ તમે જે પાસ કરી ખાસ કરીને તો અમારા જાણવામાં એવું આવ્યું છે કે તમે એવા પ્રથમ નેત્રહીન છો કે હમ. હમ. આ જે પણ કોઈ એજન્સી ટૂંકમાં ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે કોઈ પણ ટૂંકમાં જે આ પરીક્ષાઓ લે છે તો હમ. આ પ્રકારની જે પરીક્ષાઓમાં ખાસ કરીને કોમ્પ્યુટરની જે ટેસ્ટ આવે ને એ બધી જ પરીક્ષાઓ તમે પાસ કરી હા. અને એઝ એ ક્લર્ક તરીકે સિનિયર ક્લર્ક તરીકે તમે હાલ કાર્યરત છો. હા. તો તમારું સ્વપ્ન આમ શું હતું પહેલા તમે જ્યારે અભ્યાસ કરતા તમે શાળામાં ભણતા પછી તમે કોલેજમાં ભણવાનું શરૂ કર્યું અને એ પછી તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી મળતી ગઈ તમે પરીક્ષાની તૈયારી કરી એ હમ. વખતે હમ. તમારું સપનું શું હતું? 2019માં જ્યારે મેં MA પાસ કર્યું ત્યાર સુધી મારું સપનું એવું હતું કે હું પ્રોફેસર બનું. પણ વાહ જ્યારે આગળ જોયું કે નહીં પ્રોફેસર બનવામાં હજુ બીજા 10 થી 15 વર્ષ જાય એવા આજના સમયમાં લાગે છે. કારણ કે એમાં જી તમે PhD કરો, નેટની પરીક્ષા પાસ કરો ને અત્યારે કેવું છે કે અત્યારે સંસ્થા આધારિત થઈ ગયું છે કે ભાઈ તમારું સિલેક્શન કરે તો તમે HNGUમાં તો હાલ એવું જ છે તો તમે પ્રોફેસર બનો. જી બાકી બધી તમારી GPSC યુનિવર્સિટીઓમાં સેમ પરીક્ષા પાસ. સેમ જ છે. તમારે હા. પીએચડી કરવું પડે અને પીએચડી માટે આમ હમ. જેને કહેવાય કે આપણી જાતને નીચોવી હા. એમાં આપણે કારણ કે રિસર્ચ કરી અને એ જે ડિગ્રી લેવાની છે હા. તો હા. ખૂબ મહેનતનું કામ છે અને હા. લાંબો સમય એના માટે આપણે આપવો હા, પડે આપવો પડે. જેટલું આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. નથી એ વાત સાચી છે. હા. જી અને એટલે એના કરતા સ્પર્ધાત્મક પરીક્ષા છે એ પાસ કરી અને હા, કારણ હા, કે એ જ વિચાર આવ્યો મને. આજીવિકા એ બહુ જરૂરી છે. હા. જી એટલે MA પછી હું ચાહું તો હું B.Ed પણ કરી શકતો હતો પણ મને એક જ દે કે નહીં મારે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરવી છે જી કોઈ પણ સંજોગોમાં. અને એ જી વખતે હું તમને એક બીજી વચ્ચે વાત કરું કે મને બ્રેલ લિપિ હું પહેલી મેં બ્રેલ લિપિ જોયું હોય ને તો એ 2018માં કારણ કે હું નોર્મલમાં જ ભણ્યો હતો. 2018માં મેં બ્રેલ જી લિપિ કોઈ સંપર્ક શીખી. જી કોઈ સંપર્ક નહીં. અને જી માત્ર જી 4 મંગળવારમાં કારણ કે અમારા એ સર આવતા હું સ્પેશિયલ શીખવા નહોતો જતો કારણ કે એક સંકલિત શિક્ષક આવતા અમારી ગામની બાજુમાં. ત્યાં હું જી સ્પેશિયલ દર મંગળવારે આવે ને હું ત્યાં બ્રેલ લિપિ શીખવા જતો તો મેં 5 મંગળવારમાં બ્રેલ લિપિ શીખેલી. જી હા, પણ આમ છતાંય તમે સમજી શકો કારણ કે એટલું લેટ બ્રેલ લિપિ શીખી એટલે એટલું વાંચવામાં તો મારી ઝડપ ન હોય.
સ્વાભાવિક છે. એટલે અને એ વખતે એટલા ઓડિયો સોર્સ નતા જનરલ નોલેજના એ વખતે. જી તો એ વખતે મેં યુટ્યુબના સહારે ઓડિયો સાંભળવાનું શરૂ કર્યું. અને જી પહેલી મેં જે પરીક્ષા હતી ને એ બિન સચિવાલયની આપેલી 2019માં, જે પેપર ફૂટી ગયું. જી અને એમાં પણ મારું લગભગ પહેલી એક્ઝામમાં તો લગભગ આવી જ ગયું હતું, પણ જો કે પેપર ફૂટી ગયું ને એ પરીક્ષા રદ ગઈ. એટલે પછી મેં કોરોનાના સમયમાં પણ મહેનત શરૂ જ રાખી, એ બંધ નહોતી કરી મેં. અને પછી આ જે સિનિયર ક્લાર્કની 2020માં ભરતી આવેલી, જો કે હું તૈયારી કરતો હતો બિન સચિવાલયની, પણ મેં સિનિયર જી ક્લાર્કની પરીક્ષા આપી અને જી એમાં મને સફળતા મળી. જી હમ હમ તો ખૂબ સરસ. આપે હિંમત હાર્યા વગર હા આ બધું જે કામ કર્યું છે. હમ, અને ખાસ કરીને તમે આ જે પરીક્ષા, મને લાગે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હા પાસ કરી અને હા આપ ઘણું. હાલ ક્લાર્ક તરીકે જોડાયા છો. હા તો ઘણી વખત સાહેબ આપણે જે માધ્યમો છે, આપણું જે મીડિયા છે, એમાં હમ, અવારનવાર આપણને સમાચારો મળતા હોય છે કે એજન્સી તરફથી જોઈએ હમ, એવો સપોર્ટ નથી મળતો, સરકાર અમારું સાંભળતી નથી. અને હા એમાંય તમે તો ખાસ કરીને આ ક્ષેત્રમાં અ, આમ જેને કહેવાય ને કે જે આજે દિવ્યાંગનું જે ક્ષેત્ર છે, હા એમાં પણ તમે ખાસ કરીને અ, હંમેશા તમે સમાવેશી શિક્ષણ સાથે સંકળાયેલા, એટલે કોઈ હા સ્પેશિયલ સ્કૂલ નહીં સાથે તમે જોડાયેલા નહીં, કે નહીં નહીં જેનાથી એનાથી તમને કોઈ આવી ઇન્ફોર્મેશન મળે. અને હા આ બધી પરિસ્થિતિની વચ્ચે તમારે કામ કરવાનું થયું. તો કારણ કે ઘણી વખત આપણે મીડિયામાં પણ એવું સાંભળવા મળતું હોય, ન્યૂઝ આપણે જોતા હોઈએ કે બહુ હમ, અન્યાય થયો છે, અને એ પ્રકારના દ્રશ્યો એ આપણને જોવા મળતા હોય છે. હા તો આ જે પરીક્ષા તમે પાસ કરી, ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની, હા તો એમાં ગૌણ સેવા પસંદગી મંડળનો સપોર્ટ તમને કેવો રહ્યો? આમાં અન્યાયની વાત કરું ને તો ક્યાંક ને ક્યાંક એમનો થોડો એક ભોગ કહેવાય ને, હું પણ બનેલો છું. પણ જો કે જી એમાં પણ મને સફળતા મળી. એમાં વાત એવી કરું કે જ્યારે જી જ્યારે સિનિયર ક્લાર્કની પ્રથમ પરીક્ષા પાસ કરી અને હું જી મેરિટમાં આવ્યો. હવે જ્યારે મેરિટમાં આવતા હોઈએ એટલે એ અત્યારે મેથડ બદલાઈ ગઈ, પણ એ વખતે સીપીટી, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ કરીને ટાઈપિંગ ટેસ્ટ લેવાતો ગૌણ સેવા દ્વારા. જી જી તો જી જ્યારે મેં આ પાસ કરીને ત્યારે ગુજરાતમાં મેં ઘણી જગ્યાએ શોધ્યું, પણ મને એવું કોઈ મળ્યું નહીં કે કોઈ બ્લાઇન્ડ આ પરીક્ષા પાસ કરી શક્યું હોય અને જી એની રાઇટરની ઇન્ફોર્મેશન ને એવી બધી મને મળી નહીં. એટલે મેં શોધખોળ શરૂ કરી. એટલે મને એવું જાણવા મળ્યું કે ભાઈ આમાં તમને રાઇટર મળે અને સોફ્ટવેર પણ મળે. હવે વાત એ હતી કે જ્યારે ગૌણ સેવા પહેલી પરીક્ષા બહાર પાડે ને એમાં બધું લખેલું હોય કે ભાઈ તમારે રાઇટર માટે આ કરવાનું, આ રીતે. પણ જ્યારે બીજી પરીક્ષા એટલે આપણે એક્સટર્નલ કે મેન્સ પરીક્ષા, જે સીપીટી તરીકે આપણે ઓળખીએ છીએ, એ જી જ્યારે હોય ને ત્યારે દિવ્યાંગને ધ્યાનમાં રાખીને કોઈ પણ સૂચન કરતા નથી. તો હવે જી પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે હવે કરવું શું? તો અમે પછી સીધા સમય ન બગાડતા અમે ગૌણ સેવાનો સંપર્ક કર્યો. સીધો એમની કચેરીમાં ગયા, જી કર્મયોગી ભવનમાં. જી હવે અમે ગયા ને ત્યારથી જ એમને એવો જવાબ મળ્યો કે ભાઈ તમે આમાં મતલબ આ પરીક્ષા આપી જ ના શકો. તમે આના લાયક છો જ નહીં, કારણ કે આમાં ટોટલી બ્લાઇન્ડ લેતા જ નથી. પછી જી મેં એમને નોટિફિકેશન બતાવી અને બીજે થોડી કોર્ટની વાત કરી. એટલે એ લોકો પછી સમજ્યા અને પછી એમને મારી સાથે સહમત થયા કે વાંધો નહીં, અમે તમને સોફ્ટવેર પણ પ્રોવાઈડ કરાવશું. જી પણ બધી જ વાત કરી, પણ જ્યારે અમે સેન્ટર ઉપર પહોંચ્યા ને ત્યાં પણ એ વ્યવસ્થાનો અભાવ હતો. કોઈ સોફ્ટવેરની વ્યવસ્થા નથી. જોકે અમારી પાસે સંસ્થાનો ગૌણ સેવાનો લેટર હતો ને એ લોકો એ સહી કરેલી હતી, એટલે એમને મને વ્યવસ્થા કરી આપી. જો કે બીજા લોકો કરતા મારી એક્ઝામ લેટ શરૂ થઈ, જી પણ અંતે એમને મારી પરીક્ષા લીધી. અને મારી જી પરીક્ષા લીધી અને જો કે એમાં પણ ઘણા પ્રોબ્લેમ થયા હતા. પણ આમ છતાં ફરીથી અમારે લગભગ આ પરીક્ષા પાસ કરતા પહેલા અમારે 3 વાર અમે ગૌણ સેવાની કચેરીએ રૂબરૂ જઈ અને અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન અમે કરેલું છે. જી એટલે મુશ્કેલી 100% અમને પડી છે, પણ અમે એની સામે લડત આપી. અને એમાં હું વાત કરું ને કે એમાં મેરિટમાં હું આવી ગયો. પણ તમે જેમ કીધું ને કે એજન્સીની ક્યારેક ભૂલ હોય કે જી કંઈ બી હોય, તો આમાં મહત્વની વાત એ હતી કે સીપીટીની જે પરીક્ષા છે ને, એ કોઈ બી બ્લાઇન્ડ હોય ને જ્યારે આપતો હોય ને ત્યારે એની 1 મહિનાની રાઇટર સાથે
મહેનત હોય ને ત્યારે એ પરીક્ષા આપી શકતો હોય. કારણ કે એમાં રાઇટર બોલે એ આપણે ટાઈપિંગ કરવાનું, અને NVDA શું બોલે, અને ગુજરાતીમાં પણ ડોટની પણ ભૂલ હોય ને, એક પુણ્ય જી વિરામની પણ ભૂલ હોય ને તો એ માર્ક્સ કપાઈ જાય. તો એ ભૂલ જી ના હોય એ રીતે આપણે રાઇટર સાથે તૈયારી કરવાની. તો આ પૂરી તૈયારી સાથે મેં પરીક્ષા આપી. પરીક્ષામાં મેરિટમાં પણ આવી ગયો. પણ જી વસ્તુ ત્યાં એ બની હતી કે હું પોતે એક, આ તો બધા જ ભોગ બને, પણ હું ખાસ કરીને એક દિવ્યાંગ હતો, એટલે મને આનો આંચકો વધુ લાગ્યો કે એજન્સીની ભૂલને કારણે જે હું મેરિટમાં આવી ગયો હતો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી મારું નામ પહોંચી ગયું હતું, એ એક્ઝામ એ લોકોએ કેન્સલ કરી નાખી. જી અને આ કેન્સલ કરી એટલે મારા ઉપર જાણે આપ તૂટી પડ્યું. કારણ કે એક તો આપણે બીજાના એ રાઇટર જે મારો હતો એ 10માનો હતો, એની 10માની પરીક્ષા આવતી હોય અચ્છા અને એક્ઝામ અચ્છા એટલે ફેબ્રુઆરીમાં આમાં લઈએ. આમાં જે હમ રાઇટર ખાસ કરીને જે મળવા પાત્ર હોય છે, હમ તો એ સ્કૂલ લેવલના બાળક જ હોય છે, એવું હોય છે? આમાં વન સ્ટેપ બિલો હોય છે. ને જે મેં પરીક્ષા આપી હતી ને એ ગ્રેજ્યુએશન ઉપર હતી. પણ જો કે એ સમયે કોલેજ ને આ તે એક્ઝામ હોવાને કારણે રાઇટર મળવા મુશ્કેલ હતા. એટલે મારી જે પહેલી પરીક્ષા હતી એમાં પણ 10માનો રાઇટર હતો, અને બીજી જે પરીક્ષા હતી એમાં પણ 10માનો જ રાઇટર હતો. અને બીજી પરીક્ષામાં તો મહત્વ, કારણ કે રાઇટર નાનો, મારે એક જ હતું કે રાઇટર નાનો હોય ને તો પણ ચાલે, પણ એનું જે વાંચન છે ને એ કમ્પ્લીટ હોવું જોઈએ. એ મને કમ્પ્લીટ કે, અને હું લખું ને એ જ કમ્પ્લીટ હોવું જોઈએ. જી એ રીતે એટલે મેં પછી એ રીતના રાઇટર મેં શોધ્યા હતા કે મારે 10મા મારે વાંચન સારું જોઈએ, બસ. મારે બીજું કોઈ એ લોકો પાસેથી કોઈ અપેક્ષા નથી. જી સરસ, ખૂબ સરસ. તો આપે હમ જે વાત કરી ખાસ કરીને રાઇટર હમ બાબતે, હમ તો આપણે આ માધ્યમથી લોકોને પણ વિનંતી કરીએ કે હમ જો આપના ધ્યાનમાં કોઈ આવો કિસ્સો આવે અને આપનું બાળક એના માટે જો યોગ્ય હોય, તો હમ ખાસ કરીને આવા મિત્રો માટે આ એક સેવા યજ્ઞ છે, અને એમાં ચોક્કસ બધા જોડાજો. હા, અને ચોક્કસ. સાથે કારણ સાથે કે હમ ધોરણ 10માં કે ધોરણ 12માં ભણતું આપણું બાળક હમ એ પણ આ જે બધી પરીક્ષાઓ છે એ હમ અગાઉથી આપી શકે, અને એના જીવનમાં પણ એક ખાસ કરીને જેને કહેવાય ને કે આમ આપણે મેચ પહેલાની પ્રેક્ટિસ, હમ એટલે એ પણ થઈ જાય. એનો પણ એક ફાયદો એ 100%. લાંબે ગાળે થતો હોય છે. તો એક આવી જો તક કોઈને મળે તો હમ એ તકને સ્વીકારી લેવી. કારણ કે સૌથી અઘરો અને વિકટ પ્રશ્ન જો કોઈ હોય તો એ રાઇટરનો છે. રાઇટરનો છે. હા, ઘણી વખત આપણે એવું જોયું છે કે યોગ્ય રાઇટરના અભાવે રહી જતો કેટલાય હોય છે. મિત્રો ખરેખર લાયક હોવા છતાં એ વંચિત રહેતા હોય છે. હા. એના અનેક ઉદાહરણો આપણે જોયા છે. અને એમાં પંડિત સુખલાલ આપણા સૌના આદરણીય, હમ વંદનીય, એમની આત્મકથામાં એમણે પોતે જ એવું નોંધેલું કે એ કોઈક પરીક્ષા આપતા હતા, મને લાગે બનારસ હિન્દુ યુનિવર્સિટી અથવા તો સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં. તો એ વખતે એ બોલે અને એનો રાઇટર લખે, અને એ વખતે જે પરીક્ષામાં સુપરવાઇઝર હતા એમનું ધ્યાન એમના ઉપર ગયું, અને એને હમ જોયું કે ચાલો આ જે પ્રમાણે બોલે છે એ પ્રમાણે ખરેખર આ જે આન્સર શીટમાં લખાવવું જોઈએ એ થતું નથી. અને સાહેબ એ સુપરવાઇઝરે એ બધી પરિસ્થિતિ જોઈ અને એ રાઇટર ત્યાંથી એમણે બદલ્યો. અન્ય વિદ્યાર્થીને એ ત્યાંથી કોલેજમાંથી લઈ આવ્યા, અને પંડિત સુખલાલ એ પરીક્ષા આપી, અને આજે પંડિત સુખલાલનું ખૂબ મોટું નામ. અને પંડિત સુખલાલ કારણ કે બહુ મોટા વિદ્વાન એ તો, એટલે એમના વિશે તો જેટલી વાતો કરીએ એટલી ઓછી. પણ કહેવાનો મતલબ કે પંડિત સુખલાલ ત્યારે જ પંડિત સુખલાલ બન્યા કે એમને પણ આ બધી સમસ્યાનો સામનો, અને એ તો એ વખતે કેવો જમાનો કે જ્યારે સામાન્ય લોકો માટે પણ શિક્ષણ બહુ દુષ્કર હતું. એ વખતે અને એ પરિસ્થિતિમાં રહી અને એ પંડિત સુખલાલ બન્યા. એટલે આ એક જે યાદ આવી તમારી જે સંઘર્ષ ગાથા, હા. મેં ખાસ કરીને ન્યૂઝ ચેનલ ઉપર પણ જોઈ છે, અને હમ. રૂબરૂ તમારા મુખે પણ સાંભળી છે. તો હા. આ એક બહુ વિકટ પ્રશ્ન છે. અચ્છા, હવે ખાસ કરીને આપણે મુદ્દા ઉપર આવીએ મયુરભાઈ. હા. હા. તો આપે આ પરીક્ષા પાસ કરી, આપ આમાં જોડાઈ ગયા, ઘણા બધા સંઘર્ષો વેઠી અને અતિક્રમી ને હા. પણ જે
ટૂંકમાં તમારું જે લક્ષ્ય હતું એ તમે હા પાર એ પાડ્યું. હમ, હવે ખાસ કરીને તમે જ્યારે આ પાણી પુરવઠા વિભાગમાં તમે જોડાયા, હા તો ત્યાં આપના જે અધિકારીઓ છે અથવા તો આપના અંડરમાં જે કોઈ સ્ટાફ આવે અને એ બધાની સાથે રહી અને આપે કામ કરવાનું. હા લોકોને સ્વાભાવિક છે કે લોકોમાં એટલી બધી જાગૃતિ ન હોય. હા હા. તો એ બધી પરિસ્થિતિ ને એ વખત આમ તમને કેવું ત્યારે થતું? અને એ અથવા તો એમાં તમારા ટૂંકમાં તમારું જે કઈ પ્રદાન છે અને કામ તમે જે કરો છો ખાસ, તો કેવા પ્રકારનું તમારે કામ કરવું પડે એની વિગતે વાતો કરશો? જ્યારે મારી નિમણૂક થઈ ને ત્યારે જ્યારે પ્રથમવાર હું કચેરીમાં ગયો, કારણ કે જે મારા સાથી કર્મીઓ હતા એ લોકોને કદાચ આપણે જે બ્લાઇન્ડ તરીકે જે સોફ્ટવેર યુઝ કરીએ છીએ સ્ક્રીનર, એ લોકોને કંઈ ખબર જ ના હોય. એટલે એ તો સ્વાભાવિક વસ્તુ સ્વાભાવિકપણે છે. હા, એટલે જી, એમને એવું લાગતું કે આ શું કરશે એમ. એટલે મને પૂછતા કે તમને શું ફાવે? તમે શું કરી શકો એમ? એટલે હું પછી એમને સામેથી બતાવું કે જો હું એક્સેલનું કામ કરી શકું છું, હું વર્ડમાં ટાઈપિંગ કરી શકું છું. પછી જ્યારે કામ કરવાની વાત આવી ને, તો મેં એમને એક આખી સેલેરી સ્લિપ જે અમારી હતી એ બનાવીને આપી. પગાર બિલ જે કહીએ. જી, પછી ફોરવર્ડિંગ લેટર લખીને આપું. આ રીતે એમને જોયું. મારી સાથે રહેતા એ લોકોએ જોયું. અને જ્યારે કંઈ બી ઓફિસ લેવલે કંઈ બી ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે, ઉપરથી કંઈ ને કંઈ માહિતી માંગતા હોય છે. તો એ માહિતીમાં જ્યારે એ અટવાય ને ત્યારે હું માહિતી આપું એ લોકોને સજાગ કરું કે ભાઈ આ વસ્તુ આમ છે, આમ છે. એટલે એ વસ્તુ એ લોકોએ જોયું, એટલે એ જાણીને એ લોકો ખૂબ ખુશ થયા. એટલે એનો ફરક એ પડ્યો કે પહેલી વસ્તુ કે એ લોકોને થયું કે નહીં આ કંઈક કરી શકે છે. એટલે કઈ બી વસ્તુ હોય ને તો એ લોકો મને પૂછે. મારા જુનિયર ક્લાર્ક છે, ઇવન મારા ઉપર સર છે. એ બધા મને કે મયુરભાઈ તમે આ બધા જે કામ કરે છે ધ્યાન રાખવાની. મારો જુનિયર ક્લાર્ક છે એ પણ મને પૂછે કે મયુરભાઈ આ આમ થયું છે કેમ કરવાનું? એટલે એવું નથી કે આપણે બ્લાઇન્ડ છે એટલે આપણને એ લોકો કંઈ ના પૂછે અને આપણને આમ કંઈ ગણે જ નહીં. પણ એવું નથી. મને ખૂબ સારો એવો સપોર્ટ મળે છે અને હું પણ સામે જે મારાથી કામ થાય છે કોમ્પ્યુટર ઉપર, કે તો તમે સમજી શકો છો કે હાલ ગુજરાતમાં એટલું બધું ડિજિટલાઇઝેશન નથી. તો જેટલું જી. પણ ઓનલાઈન કે જેટલું કોમ્પ્યુટરથી કામ થઈ શકે છે, હું એ લોકોને કરી આપું છું. તો એ રીતે મને ખૂબ સારો સાથ સહકાર એ લોકોનો પણ મળે છે. અચ્છા, તમે આ કોમ્પ્યુટર ને આ બધું તમે ક્યાં શીખ્યા? આમ તો છે ને કોમ્પ્યુટર હું મારી જાતે 2016માં મેં કોમ્પ્યુટર લીધું ને મેં મારી જાતે જ મેં કોમ્પ્યુટર શીખ્યું છે. મેં જોકે અમુક ટ્રેનિંગ મેં અંજન મંડળમાં લીધી, પણ એ પહેલા મને ઘણું બધું એવું કોમ્પ્યુટર આવડતું હતું. હમ. જી, તો તમે સેલ્ફ લર્નિંગ કરી અને હા, આ શીખ્યા છો. હા, એટલે આ પણ એક ઉત્તમ ઉદાહરણ છે સમાજ માટે હા. કે કોઈ મર્યાદા કે કોઈ વસ્તુ હોય તો એનો મતલબ એવો નથી કે એ નથી હમ. થઈ શકતું. આ માત્ર આપણી ધગસ હા, અને હોવી જોઈએ. આપણી ઈચ્છા શક્તિ એ હોવી જોઈએ. તો હા, તમે આ ખાસ કરીને કોમ્પ્યુટર વગેરે શીખી અને તમે આગળ વધ્યા છો. તો હા, હવે એમાં એક બીજી વાત કરું કે જી, આપે સાંભળ્યું છે કે ભાઈ જે તે લોકો ક્લાસ કરતા હોય છે, આ કોમ્પ્યુટરના કે આ બધા સીપીટીના છે ને ક્લાસ થતા હોય, જ્યારે તમે એક્ઝામ પાસ કરો એટલે જી, જી, બધા જી, તરત ક્લાસ જોઈન કરતા હોય. પણ મારા કેસમાં એવું હતું કે જે જનરલ ક્લાસ વાળા છે એ લોકોને આપણા સોફ્ટવેરની ખબર ન પડે. એટલે જી, સ્વાભાવિકપણે એ તમને એટલો ન્યાય ના આપી શકે. તો જી, મેં છે ને વગર ક્લાસે, મતલબ ક્લાસ મેં એટલા જ કર્યા કે મેં એનવીડીએના કે જે શોર્ટકટ અમુક આવતા હોય જે હું નહોતો જાણતો, એ મેં 2 મહિના અંધજન મંડળમાં વસ્ત્રાપુર મેં શીખ્યા. જી, અને એમાં વિધિબેન શાહ અને ભદ્રેશ સર કરીને છે સર કોમ્પ્યુટરના, એ બંનેનો ખૂબ એવો સારો ફાળો મને મળ્યો. પણ જે બાકીનો જે જી, સિલેબસ હતો કે જે એક્સેલમાં જે ફોર્મ્યુલા પૂછાવાના છે એ કઈ રીતના છે, એ મેં વગર ક્લાસે યુટ્યુબ ઉપરથી સાંભળીને તૈયાર કર્યા. અને આ જી, રીતે મેં એક્ઝામ પાસ કરી. જી. હમ. તો ખૂબ રસપ્રદ વાતો છે આ બધી. હમ. અને અત્યારની પેઢી કોઈ આ ક્ષેત્રમાં આવવા ઈચ્છે તો હા. તૈયારી કરવા માટે તમારા તરફથી કોઈ વિશેષ સૂચન? જો મહેનત કરેલી કોઈ દિવસ વ્યર્થ જતી નથી. આ તૈયારી ઉપરથી મને એવું લાગ્યું, કારણ કે
મેં જેમ વાત કરી ને કે ભાઈ પહેલી એક્ઝામમાં પાસ થયેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું, છતાં એ એક્ઝામ કેન્સલ થાય. ફરીથી મેં એક્ઝામ પૂરી મહેનત સાથે આપીને એ મહેનત મને ફળી અને હું એ પોસ્ટ ઉપર લાગ્યો. તો એ પરથી કહી દઉં કે મહેનત કરો, ચોક્કસ સફળતા મળશે. ને આજના સમયમાં, કારણ કે હું તૈયારી કરતો એ વખતે તો મેં વેબ સંકુલ કે આ તે યુટ્યુબ ચેનલો કે આ તે સાંભળીને તૈયારી કરી. પણ આજના સમયમાં એટલા ઓડિયો સોર્સ પડ્યા છે આપણા બ્લાઇન્ડો માટે, ઇવન ગુજરાતીમાં, ઇંગ્લિશમાં નહીં, ગુજરાતીમાં પણ એટલી બધી રેકોર્ડિંગ થયેલી બુકો છે કે તમે ઘણું ખરું એ સાંભળીને તૈયારી કરી શકો છો અને આ એક્ઝામો બિલકુલ તમે આસાનીથી પાસ કરી શકો છો. હા, જો કે હાલમાં રિઝનિંગ ને બધું વધારી દીધું છે, પણ એના કોઈ ને કોઈ ઓપ્શન હોય ને, તમે મહેનત કરો છો તો ચોક્કસથી તમે સફળ થાવ છો અને ચોક્કસથી તમે એક પોસ્ટ ઉપર નિમણૂક મેળવો છો. ટૂંકમાં આપણે એમ કહીએ કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. એટલે હા, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. તમે મહેનત કરો હા, તો તો એનું સફળતા પરિણામ મળે. મળે ને સો મળે જ. ટકા મળે. હા. અચ્છા, હવે આ જે ક્ષેત્ર છે એ આમ કેટલું ચેલેન્જેબલ ક્ષેત્ર તમે ગણો છો આને? ખાસ કરીને કારણ કે તમે જ્યારે કામ કરો છો હમ, તો તમારે ઓનલાઈન કામ કરવાનું થાય, અથવા તો હમ, ઓનલાઈન ન હોય અને આમ બીજું જે કામ હોય કોમ્પ્યુટરાઇઝ કરવાનું થાય. હમ. તો કારણ કે વેબસાઇટો જે છે એ પણ એટલી બધી એક્સેસેબલ નથી હોતી, અને એ બધી હા, પરિસ્થિતિ તમારે ખાસ કરીને ડેટા આપવાનો થાય, લેવાનો થાય, અન્ય કોઈ હા, કામગીરી હોય. અને તો હવે તમે ટાઈપિંગ તો ખૂબ સરસ કરી શકો, પણ હા, હા, અમુક જે માહિતી છે એ તમને હા. કોઈક લખાવે ત્યારે તમે એ લખી શકો, ટૂંકમાં ટાઈપ કરી શકો. તો આ જે ક્ષેત્ર છે એ કેટલું ચેલેન્જેબલ છે? ચોક્કસ ચેલેન્જેબલ તો 100% છે. હું એમ નહીં કહું કે ચેલેન્જેબલ નથી. એનું કારણ છે કે જ્યારે સિમ્પલ લેટર હોય ને, તો જી, તમે એને કોઈની પાસે વંચાવીને પણ લખી શકો. પણ જી, હું જે પોસ્ટ ઉપર છું ને, એ બિલિંગ સાથે જોડાયેલી પોસ્ટ છે. એમાં મોટા મોટા બિલ આવે. તો જી, આજના સમયમાં હાલની તારીખમાં એવા કોઈ હેવી સોફ્ટવેર આપણા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે પણ એવા સોફ્ટવેર નથી કે તમને ટેબલમાં જે લખ્યું છે ને એ કમ્પ્લીટ વાંચી આપે. તો એના કારણે શું થાય કે તમારે પછી તમારું કામ ત્યાં અટકાવી દેવું પડે છે બિલિંગનું. કારણ કે તમે ના કરી શકો. સિમ્પલ વાત છે ને કે જ્યારે તમે કોઈને વાંચવા બેસાડો તો એ તમને સમજાવતા સમજાવતા કેટલું આમ મુશ્કેલ પડી જાય, કારણ કે કરોડોના બિલ હોય અને જી. ચોક્કસથી એમાં મુશ્કેલી તો 100% પડવાની. એટલે છે જ, 100% ચેલેન્જ છે આમાં. તો આ જે બધા પડકારો છે એને પહોંચી વળવા માટે હમ. ખાસ કરીને તમે શું કરો છો એમ? અથવા તો એના માટે શું થવું જોઈએ? અથવા તો એના માટે કોઈ વિચાર, અથવા તો એના માટેની કોઈ એવી કોઈ જોગવાઈ કે આ બધા પડકારને આપણે પહોંચી પછી વળીએ? એના માટે ચોક્કસથી સરકારને જો પણ શું વિચારવું પડે? સમાજે હા. શું વિચારવું પડે? એના માટે જો પહેલા તો જો નોર્મલ લેટર હોય ને, તો હું પોતે એને અલગ-અલગ આપણા જે સોફ્ટવેર છે એનાથી ઇમેજ ફોટો પાડી અને જી, વંચાવું છું. પણ જી, જ્યારે મોટા બિલ હોય, આ હોય, તો એમાં મને 100% મુશ્કેલી પડે જ છે. કારણ કે સોફ્ટવેર બરાબર વાંચી શકતા નથી. તો પહેલા તો જે ડેવલપમેન્ટ આજના સમયમાં આપણા માટે ઘણી બધી કંપનીઓ, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન કામ કરે છે. તો એ લોકોને જી, એક જ વિનંતી કે આપ એવું સોફ્ટવેર બનાવો કે જેથી કરીને એ જે કાગળમાં લખેલી વસ્તુ છે ને, એ સ્પષ્ટ આપણા બ્લાઇન્ડ મિત્રો કોલમ ટુ કોલમ અથવા તો રો ટુ રો વાંચી શકે. જેથી કરીને લગભગ કામ આપણું મોટા ભાગનું આસાન થઈ જાય. જી, બરાબર? અને બીજું તો શું પણ હું આના માટે હાલ હું પોતે ટેકનોલોજીમાં બહુ માનું છું અને હું બીજા મિત્રોને પણ આ બાબતે ટ્રેનિંગ આપું છું. પણ ક્યારેક મને પણ, કારણ કે હું ડીકોડિંગ મને નથી આવડતું. પણ હું ક્યારેક એવું વિચારું કે હું આ વસ્તુ શીખી અને મારા બ્લાઇન્ડ મિત્રોને કંઈક એમના માટે કંઈક કરું. પણ જો કે નથી કરી શકતો. પણ ચોક્કસથી હું સલાહ જરૂરથી આપી શકું કે તમે આવું કરો એમ. કંઈક જી, સારું કરો, જેથી કરીને આપણે સહેલાઈથી એને વાંચી શકીએ. જી. હમ, તો ચોક્કસ તમારી સાથે તો એમ થાય કે વાતો કર્યા જ કરીએ. હમ. અને અમે ચોક્કસ તમારી ઓફિસની પણ મુલાકાત લેશું એક સમયે. ચોક્કસ, ચોક્કસ. અને એ પણ આપણે મિત્રો સમક્ષ પ્રસ્તુત કરીએ. આપની ઓફિસનું દ્રશ્ય, આપ જે રીતે કામ કરતા હોય એ હા, પણ આપણે સમાજને બતાવીએ.
હા, હા, અને એ રીતે ફરી પાછો ક્યારેક ઉપક્રમ કરીશું. તો જરૂરથી. હાલ અ, ઘણી બધી વાતો અ, હમ, કરી છે અને ખૂબ નવું અમને જાણવા મળ્યું. અને હમ, એક જેને કહેવાય ને કે આમ અન્યમાંથી આપણને જે પ્રેરણા મળતી હોય છે એને કારણે ઘણી વખત આપણું પોતાનું દુઃખ એ પણ હળવું થઈ જતું હોય છે. બરોબર થઈ ગયું. હા, એવી સરસ વાતો અને એવી સરસ અ, જાણકારી આપે આપી છે. અને તમારું મનોબળ ખરેખર ખૂબ મજબૂત છે. અને થેન્ક યુ. સમાજને આવા જ માણસોની જરૂર છે અને આવા જ માણસો એ સમાજ માટે કંઈક કરી છૂટે છે. એ ખરેખર સાર્થક છે. તો મયુરભાઈ, હા, તમે હા. અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે કોઈ મિત્રો ને કોઈ પ્રશ્ન હોય અથવા તો ક્યાંક આપનું માર્ગદર્શનની અપેક્ષા હોય તો એવા મિત્રો માટે તમારો કોઈ જો સંપર્ક નંબર હોય અને તમે આપો તો ઘણા બધા લોકો તમારો સંપર્ક કરી શકે. અને એવા કેટલાક મિત્રો કે જે જાણકારીને અભાવે કશુંક નથી કરી શકતા એ પણ કંઈક કરી છૂટે એવી અમારી લાગણી છે. પહેલા તો સર આમાં આભાર જેવું કંઈ હોય જ નહીં. કારણ કે જી આપે મને આ મોકો આપ્યો, એ બદલ આપનો જી હું આભાર માનું છું. અને જ્યાર સુધી વાત રહી માર્ગદર્શનની, તો મારે હવે એક જ ધ્યેય છે કે મારા જેવા બીજા મિત્રો આગળ વધે. અને જી આપ તો જાણો છો એ પ્રમાણે હું આ ગવર્મેન્ટ એક્ઝામમાં તો અલગ-અલગ પ્રકારે મદદ કરું જ છું. પણ એ સાથે-સાથે હું ટેકનોલોજીમાં પણ બીજા મિત્રોને મદદ કરું જ છું. અને જેટલા પણ જ્યારે હું ઓફિસમાં હોઉં કે ક્યારેક કોઈ જગ્યાએ હોઉં, હું કોઈનો ફોન ન ઉપાડી શકું, તો પાછળથી એ લોકોને ફોન કરીને પણ હું પૂરેપૂરી મદદ થાય આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો, આપણા દિવ્યાંગ મિત્રો ખૂબ આગળ વધે, એ માટે હું પ્રયાસ કરતો જ હોઉં છું. તો આપ જે પણ મારા દિવ્યાંગ મિત્રો છે, પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે અને એ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે અને ખાસ કરીને ગવર્મેન્ટમાં, અને જો આપ માર્ગદર્શન મેળવવા માંગતા હોય, આપ કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે આગળ વધવું, એવું કોઈ પણ તમને પ્રશ્ન ઉદ્ભવતો હોય, તો ચોક્કસથી આપ મારો સંપર્ક કરો. હું તમને પૂરેપૂરી માર્ગદર્શન આપીશ. અને હવે તો મારો ધ્યેય જ આ છે કે મારા મિત્રોને મારે માર્ગદર્શન આપવું. તો મારો કોન્ટેક્ટ નંબર હું અહીં બોલું છું કે મારો નંબર છે 81 41 51 17 87. ઇંગ્લિશમાં કહું છું કે 8141511787. આ નંબર ઉપર તમે મને ફોન કરો છો, તો કદાચ જી હું ન ઉપાડી શકું ને, હું સામેથી તમને કરી દઈશ. પણ ચોક્કસથી હું તમને માર્ગદર્શન મારાથી બનશે એટલું ચોક્કસ પૂરું પાડીશ. જી. અને ખાસ કરીને આપ યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ કરતા હોવ છો. ચેનલ તમારી છે. હા, હું જી બ્લાઇન્ડ સફર નામની મારી યુટ્યુબ ચેનલ છે, જેમાં આપણા અ અ હાલ હું આજે માર્ગદર્શન જે વાત કરી કે એક્ઝામ રિલેટેડ કોઈ આવતા હોય, તો એ રિલેટેડ હું વિડીયો બનાવું છું. એની સાથે-સાથે હું એવા વિડીયો ટેકનોલોજીના પણ બનાવું છું, કે જેમાં આપણા દિવ્યાંગ, આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો જાતે એ ફોર્મ ભરી શકે, જાતે મોબાઈલ ચલાવી શકે, કોઈના ટૂંકમાં ઉપર આશ્રિત ના રહે. હા, શું? ટ્યુટોરિયલ ટાઈપના વિડીયો તમે હા, હા. એ રીતના વિડીયો હું કે જે બ્લાઇન્ડના સફરમાં આવતા હોય, એવા હું વિડીયો બનાવું છું અને એના દ્વારા હું માર્ગદર્શન પૂરું પાડું છું. જી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ હા, કામ વાંધો નહીં. ખરેખર બહુ પ્રશંસનીય છે. હમ. તો બ્લાઇન્ડ સફર યુટ્યુબ ચેનલની પણ મુલાકાત તમે લઈ શકો છો. અને ત્યાં ઓકે. મયુરભાઈએ ઘણા બધા વિડીયો એ અને આ શ્રોતા મિત્રો જેટલા પણ સાંભળી રહ્યા છે, એમને વિનંતી કે આ જે રવિ સેગલિયા યુટ્યુબ ચેનલ છે, એને આપ સબસ્ક્રાઈબ કરો. કારણ કે હું જી તો સામાન્ય છું. આનાથી પણ મોટા-મોટા લોકોના ઇન્ટરવ્યુ આ ચેનલ પર ચોક્કસથી રવિ સર લાવશે. એટલે જરૂરથી આને પણ તમે સબસ્ક્રાઈબ કરો, અને લાઈક જી. કરો અને શેર કરો, જેથી કરીને અમારા જેવા યુટ્યુબર અને ખાસ કરીને રવિ સર જેવા લોકોને પ્રેરણા મળે. અને એ સિવાય ખાસ કરીને જે સંઘર્ષ ગાથા છે અથવા તો આ જે બધી વાતો છે એ હમ. લોકો સુધી પહોંચે અને હા, લોકોમાં પહોંચે. જાગૃતિ આવે. હા, જી. કે કારણ કે આપણે ભૂતકાળમાં એવા કલ્પના નથી કેટલાય કરી લોકો. શકતા એવી બધી મુશ્કેલીઓ લોકોને હોય છે. હા, આપણે ઘણીવાર આપણને એવી કલ્પના પણ ન હોય અને એવી બધી મુશ્કેલીઓ પણ હોય છે અને એમાંથી લોકો અ, કેટલા બધા આગળ આવતા હા, હોય છે. જી આવતા હોય. જી કારણ તો કે મયુરભાઈ ભૂતકાળમાં કેટલાય એવા લોકો છે આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો કે જે કંઈ સારું કરીને ગયા છે, પણ એક
સોશિયલ મીડિયાના અભાવે આપણે એમને ઓળખી શક્યા નથી, કે આપણે એમને જાણી શક્યા નથી. જી. તો અને એ ખૂબ કામ ખૂબ રવિભાઈ કરી રહ્યા છે. તો આ વિડીયોને અને એમની ચેનલને તમે આગળ વધારો, એ જ મારી વિનંતી છે ખાસ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ મયુરભાઈ. આજે આપનો ખરેખર ખૂબ બહુ ખૂબ આભાર. જેને કહેવાય ને કે અમે આમ ગદગદિત થઈ ગયા તમારી વાતો સાંભળીને. અને ફરીથી ચોક્કસ અમે તમારી ઓફિસે આવી અને તમારી ચોક્કસ ચોક્કસ આપ જરૂરથી પધારો મારી ઓફિસ. તમારી હા, કામગીરી છે એ પણ અમે લોકો સમક્ષ પ્રસ્તુત કરીએ એવી અમારી ચોક્કસ. અંતઃકરણની લાગણી છે. અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો અને થેન્ક યુ. ઉત્તરોત્તર આભાર આપનો. નવા શિખરો તમે સર કરો હમ. એવી અપેક્ષા સાથે આપણે આજની આ વાતચીત આભાર. છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. તો મળીશું મિત્રો નવા કોઈ વિડીયો સાથે અને નવી કોઈ વાતો સાથે. ત્યાં સુધી નમસ્કાર.